નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઉપર પ્રહાર કરવાની શરૂઆત કરી છે। તેમણે મહિલાઓ અને દીકરીઓની સુરક્ષા કરવામાં સરકાર નિષ્ફળ નીવડી હોય તે પ્રકારના આરોપો કર્યા છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામા સુધીની તેમણે માંગ કરી દેતા રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। એ રીતે તેમણે કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઉઠાવ્યા છે। મહિલાઓ અને દીકરીઓની સુરક્ષાના મોટા મોટા બણગાઓ ફૂંકવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં જે કેસો નોંધાઈ રહ્યા છે તેને લઈને તેમણે ચિંતા વ્યક્ત કરી છે। એટલું જ નહીં, ગૃહમંત્રી હર્ષ સંઘવીના મત વિસ્તારના જે દુષ્કર્મના કેસો છે, તેમનો જે હોમ ટાઉન છે, ત્યાં જે આ ચિંતાજનક રીતે છેડતી અને દુષ્કર્મના કેસો નોંધાઈ રહ્યા હોવાના દાવા તેઓ કરી રહ્યા છે અને સાથે જ તેમણે આ ઘટનામાં ગંભીરતાથી પગલાં લેવાની માંગ કરી છે। રેશમા પટેલ કહી રહ્યા છે કે ગૃહમંત્રી આમ તો મોટી મોટી વાતો કરે છે, ભાષણો કરવામાં તેઓ નંબર 1 છે, પરંતુ લોકોની સુરક્ષા જાળવવામાં, દીકરીઓ અને મહિલાઓની સુરક્ષામાં સરકાર નિષ્ફળ નીવડી હોય તો ગૃહમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ તે પ્રકારની માંગ આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલે કરી છે। પહેલા તો આ મામલે જય હિન્દ, હું રેશમા પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આમ આદમી પાર્ટી। આજે હર્ષભાઈ સંઘવી જે ગૃહમંત્રી છે ગુજરાતના, એના વિસ્તારમાં 221 કેસ બળાત્કારના અને 92 કેસ છેડતીના નોંધાય છે। ગુજરાતમાં અનેક બળાત્કાર અને છેડતીના કેસો નોંધાય છે। ક્યાં છે મહિલા સુરક્ષા? સવાલ પૂછું છું હર્ષભાઈ સંઘવીને। જે હર્ષભાઈ સંઘવી ભાજપ સરકારની નિષ્ફળતાને દબાવવા માટે, ભાજપ સરકારની નિષ્ફળતાને ઢાંકવા માટે મોટા અને સારા ભાષણો કરવામાં નંબર 1 ગૃહમંત્રી આજે ગુજરાતની સુરક્ષા માટે નંબર 1 ક્યારે બનશે? મહિલાઓ દીકરીઓની સુરક્ષા માટે નંબર 1 ક્યારે બનશે આ ગૃહ ખાતું? એ સવાલ હું પૂછી રહી છું। મને દુઃખ એ વાતનું છે કે કાયદાઓ ઘડાઈ જાય છે, પણ કાયદાઓનું પાલન કરવામાં ગૃહ મંત્રાલય સદંતર નિષ્ફળ છે। આજે હું ગુજરાતની દીકરીઓ માટે, ગુજરાતની મહિલાઓની સુરક્ષા માટે કાળી પટ્ટી બાંધી અને હર્ષભાઈ સંઘવીના ગૃહ મંત્રાલયનો વિરોધ કરું છું, ભાજપ સરકારનો વિરોધ કરી છું અને સુરક્ષાની માંગણી કરી રહી છું। તમે સુરક્ષા આપવામાં નિષ્ફળ ગયા છો તો આપી દો રાજીનામું, તમને ખુરશી ઉપર બેસવાનો કોઈ અધિકાર નથી। ગુજરાતમાં દીકરીઓ પીંખાઈ રહી છે। કેટલાય કેસ એવા છે જે છાપે ચડે છે, જે ચોપડે નોંધાય છે, અને કેટલાય કેસ તો એવા છે કે જે એમને દબાવાઈ જાય છે। મારે એટલું ગૃહમંત્રીને કહેવું છે કે તમે આ ખુરશી ઉપર બેસવાને લાયક નથી। અમે ગુજરાતની દીકરીઓ તમારી પાસેથી રાજીનામું માંગીએ છીએ। તમે માત્ર ભાજપ સરકારની વાહવાઈ કરવામાં નંબર 1 છો, પણ ગુજરાતની દીકરીઓને સુરક્ષા આપવામાં ઝીરો છો। આ વાત સ્પષ્ટ સાબિત થાય છે તમારા આંકડાઓ જોઈને। એટલે અંતમાં એટલું જ કહું છું કે રાજીનામું આપી દો અને ગુજરાતની દીકરીઓની સુરક્ષા માટે યોગ્ય વ્યક્તિને સ્થાન આપો અને સુરક્ષા અમારી કરો, એટલી મારી વિનંતી છે। સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલ। હાલ જેમની જે પ્રતિક્રિયા સામે આવી છે તેના કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। આગામી દિવસોમાં નવરાત્રિનો પર્વ પણ આવવાનો છે, તેને લઈને સરકાર દ્વારા પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ ગત વર્ષે જે ઘટનાક્રમો ગુજરાતમાં બન્યા છે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે રેશમા પટેલે મહિલાઓની દીકરીઓની સુરક્ષાની માંગ કરી છે અને આ જે નિષ્ફળતા આ કિસ્સાઓમાં જે સામે આવી રહી છે સરકારની, તે મામલામાં તેમણે ગૃહમંત્રીના રાજીનામાની વાત કરતા હવે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે। ત્યારે આગામી સમયમાં જોવું રહ્યું કે ગૃહમંત્રી હર્ષ સંઘવી આગામી દિવસોમાં દીકરીઓ અને મહિલાઓની સુરક્ષા માટે શું પગલાં લે છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।